રેખાબેન માં દેરાણી અહીં આવી હતી? નથી આવી. ખબર નહીં ક્યાં ગઈ છે. બોલો, બધાના ઘરે આખી સોસાયટીમાં વાંટો મારી આવી, ક્યાંય નથી. મન કઈ જવાય કે ન જવાય? હે, એને ખબર નહીં હું ભૂત ચડ્યું છે ને બસ હવે એને નોખું જ થવું છે. મારા માથા ઉપર એવી બેઠી છે ને કે નીચે ઉતરવાનું નામ જ નથી લેતી. હજી તો લગ્નના 4 મહિના નથી થયા ને બોલો હવે આને નોખું થવું છે. રામ જાણે કોને ખબર. જો હમણાં મેં એને એવું કીધું હોત ને કે આપણે નોખું થવું છે તો જ્યાં હોય ત્યાં હટદારાની બારી આવે ને સામાન પેક કરીને મોર ઊભી રહે. વાત જવા દો ને રેખાબેન. બોલો એને છે ને બોલો 365 દિવસ કંઈક ને કંઈક બીમારી હોય ને હોય જ. લોટ બાંધવાનું કીધું હોય તો કે મને માથું દુખે છે, કપડાં ધોવાનું કીધું હોય તો કે હાથ દુખે છે, વાસણ ઉટકવાનું કીધું હોય તો કે પગ દુખે છે, જમીન પર બેસવાનું કીધું હોય તો કે મને બેહવામાં પ્રોબ્લેમ છે. આને ક્યાંય પહોંચી વળાય એમ નથી બોલો. અને હું હવાની બોલો 5 વાગ્યાની ઉઠું અને બપોરના 12 વાગ્યા સુધી આ બધાના કામ કરું. હજી તો નવરી ન થાવ ને તો બોલો મારે રાંધવાનો ટાઈમ થઈ જાય. લે રેખાબેન ક્યાં ગયા? ઓય ઠેક માળિયામાં ડબ્બો ઉતારવા ગયા હતા. મેં કીધું હું અહીંયા બોલું છું ક્યાં વહી ગયા? ત્યાં જો ને અને બોલો નાની નાની બધી વાતો હોય ને બધીને પિયરે કેવી 24 કલાક એની મમ્મી આરે વાત ચાલુ જ હોય બોલો. અને તમારે 24 કલાક પિયરે વાતો કરવી જ છે તો પછી લગ્ન જ ન કરાય, ઘરે જ બેઠું રહેવાય. કાંઈ આપણે લગ્ન કરવાની જરૂર નથી. મેં ખાલી એને એવું કીધું તું દેરાણી છો તો દેરાણીની જેમ રહે, તારે જેઠાણી બનવાની જરૂર નથી. એના મમ્મીના ઘરે ગઈ હશે, લેવા જવું પડશે. રેખાબેન ક્યાં વહી ગયા? ઠેક ગેલેરીમાં કપડાં લેવા ગયા લાગે છે. હા હાલો તમે જાઓ.